Hello students, good morning everyone. Okay, so today we'll discuss some exercise based on our previous lecture that we have studied. First, we have seen operator or factor. What is the factor? 1 upon f of d, right? The second one was the theorem 1 upon dx equal to integration x dx. Means we have seen a theorem that prove that 1 upon dx equal to integration x dx. That time we have write down one note that 1 upon d, the factor 1 upon d is stand for integration, right? The third one is we have seen prove that 1 upon f of dx is particular integral of f of dy equal to x. જ્યારે આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલની વાત કરીએ ત્યારે અહીંયા ઓલવેઝ x આવશે, બરાબર. અહીંયા આપણે જોયું હતું કે આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે શું મળે તો કે 1 upon f of dx. And the last theorem was prove that 1 upon d minus a factor means આ છે આપણું શું હશે f of d. જ્યારે આ ટાઈપનું મળે 1 upon d minus a x, that means આનો મીનિંગ થશે ફાઇનલ આન્સર આનું આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ મળશે e રેઝ ટુ a x મીન્સ અહીંયા જે a છે એ, બરાબર, ઇન્ટુ ઇન્ટિગ્રેશન x છે x છે એ ઇન્ટુ e રેઝ ટુ માઇનસ અહીંયા જે છે એનું માઇનસ. આ જે થિયરમ છે આપણે પ્રૂવ કર્યા હતા, બરાબર, આના પ્રીવિયસ લેક્ચરમાં. અને આજે આપણે સ્ટડી કરશું કે આને બેઝડ સમ એક્સરસાઇઝ છે આપણે અત્યારે સોલ્વ કરશું. બીજું આપણે જોયું હતું એ લેક્ચરમાં કે જો અહીંયા ડી માઇનસ એ છે એની જગ્યાએ આપણને જો કોઈ ફેક્ટર મળતા હોય ડી માઇનસ m1, ડી માઇનસ m2, ડી માઇનસ mn, બરાબર, તો ત્યારે આપણે કાલે જોયું હતું કે 1 by 1 we apply the factor on x and we get the final particular integral. And if the 1 upon f of d is resolved in fractional form means જો 1 upon f of d આપણને આ ટાઈપનો મળે છે, બરાબર, x minus a d minus a d minus b, બરાબર. તો if 1 upon f of d is resolved, જો તમે એને ફ્રેક્શનલ ફોર્મમાં સોલ્વ કરી શકતા હોય મીન્સ d minus a આ બેને અલગ અલગ ડેરિવેટિવમાં આપી દઈએ, બરાબર, તો અહીંયા આપણને વી ગેટ સમ કોન્સ્ટન્ટ. જે કોન્સ્ટન્ટ મળે આપણે ફાઇન્ડ કરવાના છે, બરાબર, એ બી લખવાના નથી. જો આ ફોર્મમાં મળે ઇન જનરલ આપણે જે સ્ટડી કર્યું હતું ડી માઇનસ mn માટે, બરાબર, ત્યારે અહીંયા આપણે લીધું હતું k1 કોન્સ્ટન્ટ, k2 કોન્સ્ટન્ટ અપ ટુ kn, બરાબર. તો એના માટેનું જે સોલ્યુશન છે કઈ રીતે ફાઇન્ડ થાય આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું. તો આજે આપણે જોઈએ જે કાલે થિયરમ્સ આપણે સ્ટડી કરેલા હતા, બરાબર, એને બેઝડ સમ એક્સરસાઇઝ. તો એક્સરસાઇઝ છે આપણી ફર્સ્ટ એક્સરસાઇઝ, સોલ્વ d2y by dx2 plus 2 times dy by dx plus minus 8y equal to e raised to 3x, બરાબર. આ જે છે આપણી એક્સરસાઇઝ આપેલી છે અને સોલ્વ કરવાની છે. તો ફર્સ્ટ in every example we have write down the symbolic form of given differential equation. So similar process we take. First of all we writing the symbolic form of given equation is શું મળશે આપણને તો કે d2y plus 2d minus 8, ઓકે, અહીંયા y minus 8y equal to e raised to 3x, right, equal to, therefore
This is d square plus 2d minus 8 y equal to e raised to 3x. ઓકે, ફર્સ્ટ તો જે ડિફરન્શિયલ ઇક્વેશન જે આગળ આપણે સોલ્વ કર્યા બરાબર, અહીંયા ઇક્વલ ટુ 0 આપેલું હતું, ત્યારે આપણે ખાલી એનું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરતા હતા બરાબર. બટ ઇફ વી હેવ x ડઝ નોટ ઇક્વલ ટુ 0 મીન્સ અહીંયા જે મળે એ 0 ન હોય, in this case we will find particular integral બરાબર. જ્યારે અહીંયા 0 નહીં હોય ત્યારે આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવું પડશે. ઓકે, તો આનું જનરલ સોલ્યુશન છે ફાઇન્ડ કરવા માટે આપણે GS ફોર્મ્યુલા ભણી ગયા હતા. GS ઇક્વલ ટુ CF મીન્સ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન પ્લસ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. આ એક્ઝામ્પલ માટે ફર્સ્ટ આપણે 0 લઈને ઓક્ઝિલરી ઇક્વેશન ફાઇન્ડ કરશું, એના રૂટ્સ ફાઇન્ડ કરશું, રૂટ્સ ને બેઝડ આપણે એનું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરશું, અને પછી જે આગળના થિયરમ્સ છે આપણે ભણ્યા એને બેઝડ આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીને એનો ફાઇનલ સમ કરશું, એટલે આપણને આન્સર મળશે. ઓકે, તો ફર્સ્ટ આપણને ઇક્વેશન અહીંયા મળે છે d સ્ક્વેર પ્લસ 2d માઇનસ 8 ઇક્વલ ટુ 0 બરાબર. હિયર અહીંયા આપણે ડિફાઇન કરી દઈએ બરાબર કે આપણું f ઓફ d છે અને આ x છે. હિયર f ઓફ d ઇક્વલ ટુ d સ્ક્વેર પ્લસ 2d માઇનસ 8 એન્ડ કેપિટલ X ઇક્વલ ટુ e રેઝ ટુ 3x. Therefore auxiliary equation is, auxiliary equation આપણને મળશે f of d equal to 0 means this equal to 0 બરાબર. આના આપણે ઘણા એક્ઝામ્પલ કરી ગયા છે, એટલે અહીંયા આપણે શીખવાનું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ જ છે બરાબર. પણ આખો એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન પણ ફાઇન્ડ કરવું પડશે, તો આપણે ક્વિકલી કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરશું. d સ્ક્વેર પ્લસ 2d માઇનસ 8 ઇક્વલ ટુ 0. આના પાર્ટ પાડીએ બરાબર, તો અહીંયા આપણને મળશે d માઇનસ 4 અને d પ્લસ 2 ઇક્વલ ટુ 0 બરાબર. આના પાર્ટીશન છે એ તમે કોઈ પણ રીતે પાડી શકશો. ઓકે, d માઇનસ 4, જો અહીંયા મેં જરાક ભૂલ કરી છે કે -4 છે અને +2 છે સબસ્ટ્રેક્શન બરાબર. આપણે કરવાનું તો સબસ્ટ્રેક્શન જ છે, બટ અહીંયા આપણે પ્લસ જોઈ છે. -4 + 2 કરશું તો આપણને -2 મળશે, તો એના જે ફેક્ટર છે એ મળશે આપણને d +4 and d -2 equal to 0. That means d +4 equal to 0 and d -2 equal to 0. Therefore d equal to -4 and d equal to +2. Therefore આ રૂટ્સ છે આપણા બરાબર, એને આપણે m1 કહી દઈએ. m1 equal to -4 and m2 equal to 2 બરાબર. Here the roots of auxiliary equation are real and real છે બરાબર, અને કેવા છે? distinct. Therefore the complementary function of given equation will be of the form, કયા ફોર્મમાં મળશે? તો કે y equal to c1 e raised to m1x plus c2 e raised to m2x, રાઈટ. જો આપણને આવડે છે બરાબર બધાને, આપણે ઘણા એક્ઝામ્પલ છે આના સોલ્વ કર્યા, એટલે હું ક્વિકલી કરું છું. આપણે શીખવાનું આમાં પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ જ છે. Therefore y equal to વેલ્યુ પુટ કરી દઈએ તો c1 e raised to m1 છે આપણો -4. હવે આ જગ્યાએ તમે જો આને આ જે ફેક્ટર છે એને આ રીતે લખ્યા હોય, મીન્સ -2 ફર્સ્ટ હોય તો તમારો m1 છે એ 2 થશે બરાબર. ઇટ ડઝન્ટ મેટર, કંઈ ચેન્જ નહીં થાય. e raised to અહીંયા તમારે ખાલી ચેન્જ આવશે આન્સરમાં, તો તમે m1 છે એ 2 પુટ કરજો, અને પછી m2 -4 લીધો હોય તો એ પછી પુટ કરજો બરાબર.
ફર્સ્ટ છે -4 તો c1 e રેઝ ટુ -4x પ્લસ c2 e રેઝ ટુ 2x. આ જે આપણને મળે છે શું મળે છે? કોમ્પ્લિમેન્ટરી ફંક્શન. સો ધીસ ઇઝ ધ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ઓફ given differential equation f of dy equal to 0. Okay, now we will find particular integral. Now particular integral equal to નવું છે આપણા માટે, બરાબર. પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ આપણને શું મળે? તો કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ 1/f of dx. બરાબર, ખાસ ધ્યાન રાખજો. કાલે આપણે મીન્સ પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે 1/f of dx થાય. બરાબર, તો વેલ્યુ પુટ કરી દઈએ 1/f of d. f of d છે એ આપણું આ છે, બરાબર, પણ આપણે લાંબુ ન થાય એટલા માટે આપણો f of d છે i કહેવાય, કેમ કે આપણે એને જ સોલ્વ કર્યું છે. બરાબર, તો આપણે આ ફેક્ટરના ફોર્મમાં લખીએ આપણું f of d d+4 d - 2 e રેઝ ટુ x શું છે આપણો? તો કે x ઇક્વલ ટુ e રેઝ ટુ 3x. ઓકે, તો અહીંયા આપણે જે કેસ સેકન્ડ કેસ જોયો તો ફર્સ્ટ થિયરમ જે 1/d - ax વાળો છે એનો પણ યુઝ કરશું, અને એના પછી આપણે જોયું હતું કે જો d - a ની જગ્યાએ એના કરતાં વધારે ફેક્ટર આપેલા હોય, બરાબર, તો આપણે શું કરીએ? તો ફર્સ્ટ પેલું જે છે આપણે એમને રાખીએ. બરાબર, બીજું છે આપણે વાત કરી હતી કે 1 by 1 we will apply this factor on e raised to 3x, means e raised to જે અહીંયા આપણને x મળશે એના પર એપ્લાય કરશું. તો વધ્યું 1/d - 2 into e raised to 3x. Now here this is the form of 1/d - a e raised to ax, right? સોરી, 1/d - ax એવા ફોર્મમાં છે. બરાબર, તો 1/d+4 છે એઝ ઇટ ઇઝ રાખીએ. આ એપ્લાય કરીએ તો આપણને આન્સર મળતો તો જો આપણું 1/d - ax વાળું થિયરમ શું કહે છે? તો કે જ્યારે આવું ફોર્મ હોય ત્યારે એનો ફાઇનલ આન્સર આપણને મળે e રેઝ ટુ ax ઇન્ટિગ્રેશન x ઇન્ટુ e રેઝ ટુ -ax dx, રાઈટ? તો અહીંયા આપણે એપ્લાય કરીએ આ રીતે. બરાબર, એટલે અહીંયા આપણો a છે 2, તો આપણે આવશે e રેઝ ટુ 2x ઇન્ટિગ્રેશન x. x આપણો શું છે? તો કે e રેઝ ટુ 3x ઇન્ટુ e રેઝ ટુ -ax. બરાબર, અહીંયા છે એનાથી e રેઝ ટુ -2x, મીન્સ પાવર છે એ નેગેટિવ. અહીંયા આવશે dx. ફર્સ્ટ છે આપણે આને સોલ્વ કરી લઈશું અને પછી આ ફેક્ટર છે એના પર જે બીજો આપણને x મળશે એના પર એપ્લાય કરશું. 1/d+4 e રેઝ ટુ 2x એઝ ઇટ ઇઝ રાખીએ. પહેલા આપણે ઇન્ટિગ્રેશન છે ફાઇન્ડ કરી લઈએ. ઇન્ટિગ્રેશનમાં આવશે e રેઝ ટુ 3x છે અને e રેઝ ટુ -2x છે. બરાબર, તો આપણને મળશે e રેઝ ટુ પ્લસ x e રેઝ ટુ x dx, રાઈટ? 1/d+4 e રેઝ ટુ 2x. ઓકે, હવે ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન થાય e રેઝ ટુ x. બરાબર, ઇક્વલ ટુ 1/d+4 e રેઝ ટુ 2x ઇન્ટુ e રેઝ ટુ x. બેઝ સરખા છે, બરાબર, તો પાવરનો સમ થાય. તો e રેઝ ટુ 2x પ્લસ x મીન્સ e રેઝ ટુ 3x, રાઈટ? હવે આપણે d+4 છે આના પર એપ્લાય કરીએ તો અગેન આ ઇક્વેશનનો યુઝ કરીએ. બરાબર, પણ ઇન ધીસ કેસ વી હેવ d - a, but in our example we have d+a. બરાબર, તો આને આપણે પહેલા કન્વર્ટ કરવું પડશે d/d -4, તો થઈ જાય d+a. ફર્સ્ટ એક્ઝામ્પલ છે એટલે આવી રીતે આપણે લખીએ છીએ. બરાબર, પછી આ સ્ટેપ છે આપણે લખશું નહીં, ડાયરેક્ટલી આપણે કન્સિડર કરશું a ઇક્વલ ટુ -4.
e⁻3x ઇક્વલ ટુ હવે એપ્લાય કરીએ. હવે આ કેસમાં આપણો એ થશે -4 બરાબર. અહીંયા મૂકીએ તો આન્સર મળશે આપણે e⁻4x ઇન્ટિગ્રેશન x આપણો છે e⁻3x ઇન્ટુ e⁻−ax એટલે આ જે ax હતો એનો -ax મીન્સ કે અહીંયા જે આવે એનાથી ઉલટું જ આવશે અહીંયા બરાબર. ઇક્વલ ટુ e⁻4x ઇન્ટિગ્રેશન બેઝ અગેન સરખા છે એનો પાવરનો સમેશન થશે એટલે 7x dx બરાબર. અગેન આનું ઇન્ટિગ્રેશન કરીએ આપણે. Therefore 1/f of dx equal to e⁻4x ઇન્ટિગ્રેશન e⁻7x છે એનું ઇન્ટિગ્રેશન શું થાય તો કે e⁻7x. જો 12th માં આપણે બહુ મોટા ઇન્ટિગ્રેશન કર્યા છે બરાબર. તો e⁻7x એનું ઇન્ટિગ્રેશન છે આપણને આવડતું જ હોય e⁻7x by 7 મીન્સ અહીંયા જે છે એનું ડેરિવેટિવ અપોનમાં આવે બરાબર. જો અહીંયા આપણે ઇન્ટિગ્રેશન કરીને પ્લસ સી શું કામ નથી લખતા તો કે જે થિયરમ આપણે લખ્યો બરાબર એમાં લાસ્ટમાં આપણે લખ્યું હતું કે વેર મીન્સ કે થિયરમ હતું આપણું 1/d-ax ઇક્વલ ટુ e⁻ax ઇન્ટિગ્રેશન x e⁻−ax વેર નો આર્બિટરી કોન્સ્ટન્ટ બીઇંગ એડેડ બરાબર. ત્યાં આપણે એકેય આર્બિટરી કોન્સ્ટન્ટ છે એડ નહોતા કરવાના એટલે અહીંયા આપણે એડ નથી કર્યા બરાબર. આન્સર ફાઇન્ડ કરો. 1/7 છે કોન્સ્ટન્ટ કહેવાય. આ બે મલ્ટીપ્લાયમાં છે બરાબર એટલે e⁻4x છે અને e⁻7x છે. બેઝ અગેન વી હેવ સેમ તો પાવરનો આપણે સમ કરીએ તો -4x + 7x we get 3x. Okay, so this is our particular integral, right? Therefore the general solution of given differential equation is general solution equal to complementary function plus particular integral equal to what is the complementary function c1 e⁻4x plus c2 e⁻2x right plus particular integral is 1/7 e⁻3x. Okay, so this is our general solution of given differential equation f of dy equal to x, right? So first આ એક્ઝામ્પલમાં આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે એ ફાઇન્ડ કર્યું બરાબર. અગેન આપણે એક એક્ઝામ્પલ જોઈએ અને બેઝ ઓકે. હજી આપણે એક મેથડ હતી બરાબર કે જો તમે 1/1 આના પર એપ્લાય ફેક્ટર છે એપ્લાય ન કરવું હોય તો એક ફ્રેક્શનલ ફોર્મ વાળું છે. હું તમને એક એક્ઝામ્પલ છે એ મેથડનો કરાવી દઉં છું. અહીંયા જ ખાલી પર્ટિક્યુલર ઇન્ટિગ્રલનો જે આન્સર આપણને મળે છે સિમિલર આન્સર મળશે બરાબર. ખાલી મેથડ જ ચેન્જ છે. તો અહીંયાથી આપણે આને અગેન સોલ્વ કરીએ બરાબર. ફર્સ્ટ આપણે ફ્રેક્શનલ ફોર્મમાં આને કન્વર્ટ કરીએ તો આપણને 1/d+4 અને d-2 ફર્સ્ટ તો આપણે એને કેવી રીતે લખવા છે તો કે અહીંયા સમથિંગ અપોન d+4 પ્લસ કરીને આપણે 1/d-2 આવું લખવું છે બરાબર. સોરી અહીંયા 1 નહીં કંઈક આવશે e⁻3x બરાબર. હવે અહીંયા શું આવશે તો કે ફર્સ્ટ હું અહીંયા લઉં કે d-2 ઓકે. હવે લસા લઈએ તો અહીંયા આપણને મળી જવું જોઈએ. અહીંયા આપણે શું મૂકીએ તો
મળશે. તો ફર્સ્ટ હું લઉં છું કે d-2 પ્લસ અહીંયા મલ્ટીપ્લાય કરશું આપણને અપોનમાં તો d+4 d-2 મળશે. પણ ઉપર આપણે શું જોઈ છે 1 1 જોતું હોય તો અહીંયા શું કરવું પડશે? સપોઝ 1 સેકન્ડ. ઓકે, આને હું મારી મેથડથી સોલ્વ કરું, બરાબર. આને આપણે લખી શકીએ a અપોન, ઉપર તમારે લખવું હોય તો એવું લખી શકો. સપોઝ કે હું ત્યાં 2 લઉં તો આપણે 2d-4 મળે પ્લસ d-4. તો એ તો ચાલે નહીં, બરાબર. ઓકે, તો આને આપણે સોલ્વ આ જ રીતે કરીએ કે હિયર 1/d+4 ઇન્ટુ d-2. એને આપણે કયા ફોર્મમાં જોઈ છે? તો કે a અપોન આ કોન્સ્ટન્ટ છે, આપણે ફાઇન્ડ કરશું, બરાબર. d+4 પ્લસ b/d-2. ખાસ ધ્યાન રાખજો, આ જે છે એ તમે આગળના મીન્સ 12થમાં બહુ ડિટેલમાં કરી ગયા છો, બરાબર. એટલે આને આપણે બહુ ડીપમાં સમજવાની જરૂર નથી. બંને સાઈડ આ બાજુ આપણે લસા લેશું એટલે આપણને નીચે મળશે d+4 d-2. આ બાજુ d+4 d-2 મળશે, કેન્સલ થઈ જશે બંને સાઈડ, બરાબર. એટલે આ બાજુ આપણને 1 મળશે. લસા લીધો છે, અહીંયા મલ્ટીપ્લાય થશે a d-2, આ છે અહીંયા મલ્ટીપ્લાય થશે b d-4. હવે આ જે ઇક્વેશન છે એના આપણે લઈએ કે ઇફ d +2, d છે એ 2 મૂકીએ તો આ ઇક્વેશન આપણને મળશે 1 +2 મૂકશું એટલે આ કેન્સલ થઈ જશે. અહીંયા આપણને મળશે b +2 -4 એટલે -2. ધેટ મીન્સ b આપણને મળશે -1/2. ઓકે, એક જે છે ફેક્ટર આપણને મળશે -1/2. d+4, એક જ મિનિટ હું જરાક જોઈ લઉં. d-2 કરીએ પ્લસ સપોઝ કે હું 1 લખું તો d-2 પ્લસ d-4. ઓકે, આનાથી સિમ્પલ મેથડ છે આપણી પાસે કે જ્યારે આવું છે સિમ્પલ, બરાબર. તો હું આવી રીતે કરું તોય ચાલે. આનાથી થશે તો ખરા જ, બરાબર, પણ થોડુંક લેન્ધી થશે. સપોઝ કે હું આને આવી રીતે લખી નાખું, આ છે ને 1/d-2 પ્લસ 1/d+4, બરાબર. તો હવે આને સોલ્વ કરીએ તો આપણને ડિનોમિનેટર છે એ તો સેમ જ મળશે લસા લેશું તો, બરાબર. પણ લસા લઈશું એટલે આ અહીંયા ગુણાશે તો d+4 થશે, આ અહીંયા ગુણાશે તો મળશે d-2. d+4 d-2 બેયનો લસા લઈએ છીએ, મળશે આપણને d+4 પ્લસ d-2. એટલે કે ફાઇનલ dd કેન્સલ થઈ જશે અને ઉપર 4 - 2 એટલે કે 2 વધશે, બરાબર. તો અહીંયા એક્સ્ટ્રા 2 થયા, અહીંયા આપણે =1/2 કરી દઈએ તો ચાલે, બરાબર. તો આપણે આવું કરીએ. હવે ઓકે, અહીંયા હજી dd કેન્સલ ન થાય, બરાબર. અહીંયા આપણે માઇનસ કરવું પડશે. માઇનસ કરીએ તો d+4, આ અહીંયા ગુણાશે એટલે -d+2. તો dd કેન્સલ, +4 + 2 એટલે 6. ઓકે, ઉપર આપણે 6 છે એ મલ્ટીપ્લાય થયા તો 6 છે એ ડિવાઈડ કરી દઈશું, બરાબર. હવે આને સિમ્પ્લિફાય કરી નાખીએ તો 1/6. ઓકે, 1/6 છે એને તો આપણે સાવ બહાર જ રાખીએ. 1/d-2 આ જે છે આના પર પણ એપ્લાય થશે અને આના પર પણ થશે એટલે 1/d+4 e⁻3x, બરાબર. હવે જે આપણી મેથડ હતી એ ઇક્વેશન જે d-1 વાળું હતું એ રીતે અહીંયા આપણો a છે એ +2 થશે. એપ્લાય કરીએ એટલે આપણને મળશે e⁻ax ઇન્ટિગ્રેશનમાં x e⁻−ax, બટ અહીંયા આપણો x છે e⁻3x dx માઇનસ આનું થશે જો આગળ આપણે ફાઇન્ડ કર્યું હતું અહીંયા આપણને a છે એ -4 મળે
e રેઝ ટુ ax ઇન્ટિગ્રેશન x છે e રેઝ ટુ 3x ઇન્ટુ e રેઝ ટુ માઇનસ ax dx, બરાબર. એટલે આપણે 1/1 છે એ ફેક્ટર એપ્લાય નહીં કરવો પડે, ખબર પડે છે. 1/6 આનું અગેન સાદુરૂપ આપો એટલે e રેઝ ટુ 2x ઇન્ટિગ્રેશનમાં થશે e રેઝ ટુ x dx માઇનસ e રેઝ ટુ માઇનસ 4x ઇન્ટિગ્રેશન e રેઝ ટુ 7x dx ઇક્વલ ટુ 1/6 e રેઝ ટુ 2x e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ માઇનસ 4x e રેઝ ટુ 7x નું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ 7x/7 ઇક્વલ ટુ 1/6 e રેઝ ટુ 2x e રેઝ ટુ x, બેઝ સરખા છે પાવરનો સમ e રેઝ ટુ 3x માઇનસ 1/7 અહીંયા આપણને શું મળશે, બેઝ સરખા છે પાવરનો સમ એટલે e રેઝ ટુ -4 + 7 e રેઝ ટુ 3x, બરાબર. બંનેમાં e રેઝ ટુ 3x છે આપણે કોમન કાઢી લઈએ e રેઝ ટુ 3x/6 વધ્યું શું તો કે 1 - 1/7 1 - 1/7 મીન્સ 7 લસા આવશે 7 - 1 6/7, બરાબર. એ 6/7 સાથે 6 કેન્સલ થઈ જશે, ફાઇનલ આપણને મળશે 1/7 e રેઝ ટુ 3x, બરાબર. જે આપણે આની પહેલાની મેથડ જોઈ ત્યાં આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે આ જ મળતું હતું. તમારે પોઝ કરીને બેક જઈને જોવું હોય તો જોઈ લેજો, બરાબર. સેમ જ મળે ગમે તે મેથડથી તમે સોલ્વ કરો. અગેન આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે એક થિયરમ જોયું હતું, બરાબર, કે 1/d જે ફેક્ટર છે એ સ્ટેન્ડ્સ ફોર ઇન્ટિગ્રેશન, મીન્સ આપણે સમજવાનું છે કે જ્યાં આપણને 1/d આપેલું છે ત્યાં આપણે ઇન્ટિગ્રેશન છે સમજવાનું છે, બરાબર. તો સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોઈએ. જો 1/ આપણને આપેલું હોય d³ 5x નો સ્ક્વેર કે ક્યુબ, ઓકે 5x નો સ્ક્વેર, બરાબર, આવું આપેલું છે. જો હવે આમાં આપણને તમને એમ થાય કે અહીંયા આપણને ઇક્વેશન તો આપેલું નથી કે f(dy = x અથવા તો 0), બરાબર, કાંઈ ફોર્મ નથી આપેલું, તો સિમ્પલ આને સોલ્વ કરી નાખો. આપણને ખબર છે કે 1/d હોય તો આપણે એનું ઇન્ટિગ્રેશન કરી શકીએ, બરાબર. તો ફર્સ્ટ છે 1/d³, એનો મિનિંગ શું થાય કે 1/d 1/d 1/d, બરાબર. ફર્સ્ટ 1/d છે આના પર એપ્લાય કરો, એને સોલ્વ કરીએ, પછી પાછો 1/d એના પર એપ્લાય કરો, સોલ્વ કરો, અને પાછો લાસ્ટ જે 1/d છે પાછો એના પર એપ્લાય કર્યો, બરાબર. સિમ્પલ આપણે કરીએ 1/d² છે હું એમને એમ રાખું અને આને લખું 1/d, અહીંયા છે 5x², બરાબર, ઇક્વલ ટુ, સોરી હું પહેલા વ્યવસ્થિત લખું, આના ઇક્વલ ટુ કરીને સોલ્યુશન 1/d³ 5x² ઇક્વલ ટુ 1/d², 1/d 5x², બરાબર, ઇક્વલ ટુ 1/d². હવે 1/d છે ને આપણે સમજવાનું છે ઇન્ટિગ્રેશન 5x² dx, રાઈટ. ઇન્ટિગ્રેશન કરીએ આપણે 5x² નું ઇન્ટિગ્રેશન, 5 છે કોન્સ્ટન્ટ છે, x² નું ઇન્ટિગ્રેશન x³/3 ઇક્વલ ટુ 5/3 છે કોન્સ્ટન્ટ છે, એનું ડેરિવેટિવ ન થાય, ઇન્ટિગ્રેશન ન થાય, બરાબર, એને બહાર લઈ લઈએ સાવ. 5/3 વધ્યું શું તો કે 1/d² x³, બરાબર. અગેન આને આપણે 5/3 1/d, આમાંથી એક 1/d છે આના પર એપ્લાય કરીએ 1/d x³, 5/3 1/d, 1/d નો મિનિંગ ઇન્ટિગ્રેશન x³ dx ઇક્વલ ટુ 5/3 1/d, d³ નું ઇન્ટિગ્રેશન d⁴/4 ઇક્વલ ટુ અગેન 1/4 છે એ કાંઈ કામ નથી, બહાર લઈ લઈએ એટલે 5 થશે 4 × 3 12, 5/12 1/d d⁴, બરાબર. હવે તો 1/d
અગેન 1/d નો મિનિંગ થાય ઇન્ટિગ્રેશન, બરાબર. એટલે 5/12 ઇન્ટિગ્રેશન d4 dx. જો આપણે અહીંયા લખશું, બરાબર, કે 5/12 1/d નો મિનિંગ ઇન્ટિગ્રેશન એમ, બરાબર. એટલે જોવાવાળાને ખબર પડે કે એને ખબર છે કે 1/d એટલે ઇન્ટિગ્રેશન થાય, બરાબર. d4 છે એનું ઇન્ટિગ્રેશન કરીએ 5/12 એઝ ઇટ ઇઝ. d4 નું ઇન્ટિગ્રેશન થશે d4 છે x છે, સોરી અહીંયા આપણો x છે. x⁴ નું ઇન્ટિગ્રેશન થશે આપણું x⁵ એક પાવર વધે, બરાબર, અપોન 5. therefore 5 કેન્સલ થઈ ગયા. આન્સર શું મળ્યો આપણને? 1/12 x⁵. શેના ઇક્વલ ટુ? તો કે 1/d³ 5x², બરાબર. અહીંયા આપણને ફાઇનલ જે ક્વેશ્ચન પૂછેલો હતો, બરાબર, એનો આન્સર મળે છે. ઓકે, હવે અગેન એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે ફાઇન્ડ 1/, જો હવે 12th ના ફર્સ્ટ આ જે યુનિટ છે, બરાબર, એમાં ઇન્ટિગ્રેશન હવે ઠેઠ સુધી અહીંયા આપણે ઇન્ટિગ્રેશન 1/d સ્ટેન્ડ્સ ફોર ઇન્ટિગ્રેશન, બરાબર. તો ઇન્ટિગ્રેશનનો યુઝ થશે અને x છે આપણને e⁴x આપેલા હોય, sin x હોય, cos x હોય, e⁻x ઇન્ટુ સમથિંગ હોય, x⁻સમથિંગ હોય, બરાબર. તો અહીંયા આપણે દર વખતે ઇન્ટિગ્રેશનની જરૂર પડશે, બરાબર. તો મારો એવું સુઝાવ છે, બરાબર, કે તમે લોકો 12th ના જે આપણે ઇન્ટિગ્રેશનના જેટલા ફોર્મ્યુલા આવતા હતા, બરાબર, એ કમ્પ્લીટ કરીને આવો. મીન્સ એકવાર ચેક કરી લ્યો, જોઈ લ્યો, કેમ કે હું તમને બધા જે ઇક્વેશન છે ઇન્ટિગ્રેશનના એ કહીશ નહીં. જે આપણે આવશે એને યુઝ કરશું, બરાબર. તો એક્ઝામ્પલ જોઈએ. 1/, આપણને આપેલું છે એક્ઝામ્પલ, ફાઇન્ડ 1/d-3 sin 2x, બરાબર. અહીંયા અગેન વી ડોન્ટ હેવ ગિવન એની ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ટાઈપ f of dy equal to x. Directly we will solve our example by using formula 1/d - a x વાળું જે ફોર્મ્યુલા છે, બરાબર, એ સોલ્યુશન. અહીંયા આપણો x શું થશે? sin 2x, રાઈટ. તો ફર્સ્ટ આપણે જે ઇક્વેશન છે એને 1/d - 3 sin 2x મીન્સ d - 3 છે, આના પર એપ્લાય કરવાનો છે. તો આપણું ઇક્વેશન છે 1/d - ax ઇક્વલ ટુ e⁻x ઇન્ટિગ્રેશન x e⁻ax dx, બરાબર. દરેક વખતે હું અહીંયા સાઈડમાં લખીને નહીં આપું, ડાયરેક્ટલી આઈ વિલ યુઝ ઇટ. નવું છે એટલે લખું છું, બરાબર. આને યુઝ કરીએ તો આપણને મળશે e⁻a આપણો છે 3, એટલે a⁻3x ઇન્ટિગ્રેશનમાં x આપણો છે sin 2x ઇન્ટુ e⁻ax e⁻ax dx ઇક્વલ ટુ e⁻3x એઝ ઇટ ઇઝ રાખીએ. હવે in 12th in integration unit we have so many equations, formula of integration. So that time we have one equation e⁻ax, બરાબર. ઇન્ટિગ્રેશનમાં તમને આવું આપેલું હતું કે જો જે વસ્તુ છે હું અહીંયા સાઈડમાં તમને લખી દઉં, જે ફોર્મ્યુલા તમે યુઝ કરો છો એની નોટ બનાવો, બરાબર. શું છે? તો કે ઇન્ટિગ્રેશન e⁻ax sin bx. જ્યારે આવું ઇન્ટિગ્રેશનમાં આપેલું હોય ત્યારે એનું ઇન્ટિગ્રેશન થાય છે e⁻ax ડિવાઈડ બાય રૂટ a² + b² sin
dx માઇનસ tan ઇન્વર્સ b બાય a, બરાબર. આવું આપણી પાસે એક ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે આ ઇક્વેશન છે એને સોલ્વ કરશું. આ જે છે એને નોટ કરીને લખી નાખજો, બરાબર. તમારી નોટમાં જે ફોર્મ્યુલા આપણે યુઝ કરશું એને આપણે ફર્સ્ટ છે, મને તો યાદ રહેશે, બરાબર. ફર્સ્ટ આપણે આને ફર્સ્ટ કીધું છે, હવે યુઝ કરશું એને સેકન્ડ, થર્ડ. તમારી પાસે નોટ રહે એટલા માટે, બરાબર. ઇન્ટિગ્રેશન આ ફોર્મ્યુલા આપણે યુઝ કરવું છે તો ફર્સ્ટ હું e−3x ને લખી નાખું ઇન્ટુ sin 2x dx. હવે યુઝ કરીએ તો e3x એઝ ઇટ ઇઝ, બરાબર. આપણો આન્સર છે ખાલી ઇન્ટિગ્રેશન e(x sin bx). ઇન્ટિગ્રેશન થશે e(ax) મીન્સ e(x) તો આપણો છે e−3x અપોન રૂટ a સ્ક્વેર મીન્સ -3 સ્ક્વેર પ્લસ b સ્ક્વેર મીન્સ 2 સ્ક્વેર. b છે આપણને sin 2x જ આપેલું છે ને, ઓકે, 2 સ્ક્વેર ઇન્ટુ શું છે sin bx મીન્સ 2x માઇનસ tan ઇન્વર્સ b બાય a, b મીન્સ 2, a મીન્સ -3, બરાબર. તો આ જે છે આને આપણે સોલ્વ કરી લઈએ એટલે આપણને આન્સર મળી જશે, બરાબર. ઇક્વલ ટુ e3x. હવે આ બધું છે એ શેમાં છે? મલ્ટિપ્લિકેશનમાં. તો e3x e−3x છે એ કેન્સલ થઈ જશે, બરાબર. તો આપણે અહીંયા જ કેન્સલ કરી નાખીએ. ઇક્વલ ટુ બંને છે એ કેન્સલ થઈ ગયા, બરાબર. જો મલ્ટીપ્લાયમાં હોય તો કેન્સલ ના થાય, પણ એની પાવર છે એકમાં 3x છે એકમાં -3x છે એટલે કેન્સલ કર્યા છે. વધે છે શું? તો કે 1/√9 + 4 13, બરાબર. ડાયરેક્ટ લખી નાખું છું sin 2x માઇનસ, હવે અહીંયા શું છે કે tan ઇન્વર્સ 2/3, બરાબર. તો આપણી પાસે એવો ફોર્મ્યુલા છે કે tan ઇન્વર્સ -x હોય તો આ છે ઓડ છે, બરાબર. તો એનું જે માઇનસ છે બહાર આવશે એટલે આપણે આને -tan ઇન્વર્સ x લખી શકીએ. તો એનો માઇનસ છે અહીંયા બહાર લાવશું તો આ પ્લસ થઈ જશે, બરાબર. પ્લસ tan ઇન્વર્સ 2/3, બરાબર. તો આ જે આપણો છે એ ફાઇનલ આન્સર મળે છે. ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/√13 sin 2x પ્લસ tan ઇન્વર્સ 2/3, બરાબર. ફોર્મ્યુલા છે અગેઇન બધા યાદ રાખવાના છે તો નોટ કરીને તમારી બુકમાં લખી રાખજો. ઓકે, અહીંયા સુધી આપણે રાખશું. આગળના લેક્ચરમાં મે બી આને બેઝડ આપણે we will see some example based on our previous lecture theorem means particular integral વાળા છે એ, બરાબર. પણ we will not find the complementary function because in our જે આપણે 4 જે લેક્ચર ફર્સ્ટ હતા, બરાબર, એમાં આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન છે એ કઈ રીતે ફાઇન્ડ કરવું એ જોયું હતું કે જેની 4 મેથડ છે. તો આપણે દરેક વખતે એને નહીં ગણીએ, અત્યારે આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે, હાઉ ટુ ફાઇન્ડ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શીખવાનું છે. તો we will focus on particular integral only, right? ઓકે, તો કહી દઉં હજી કે આને જે બે અહીંયા આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ જોયું, બરાબર. હવે જે ફોર્મ્યુલા આપણું હતું f(dy = x), બરાબર. આ જે આપણે મેથડ કરી એ લેન્ધી છે. તો હવે જે આપણે મેથડ કરશું કે જ્યારે આપણને x ના પર્ટિક્યુલર ટાઈપ ઓફ ફોર્મ આપેલા હશે, બરાબર. ધીસ ઇઝ ધ લેન્ધી method. So we can solve this example by using much easier or much shorter method. Means એના કરતા જે શોર્ટ મેથડ છે આપણને આવશે.
કોના માટે? તો કે એના માટે પર્ટિક્યુલર આપણને એક્સના છે એ 4 ફોર્મ આપેલા હશે, બરાબર. એ હું તમને આ લેક્ચરમાં નહીં કહું, આના નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરશું એવું કહું છું. તો આપણે આના નેક્સ્ટ લેક્ચરમાં બધું જોઈશું કે અહીંયા આપણને જે ફોર્મ એક્સમાં અહીંયા આપેલા હોય તો એના માટેની ડિફરન્ટ મેથડ છે આપણે ફાઇન્ડ કરશું, અને એને રિલેટેડ જ્યારે એક્ઝામ્પલ આવે ત્યારે ફોર્મ્યુલા એમાં યુઝ કરશું. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ એવરીવન.